ક્યારે એવું લાગ્યું છે કે જીવનની જે સૌથી મુશ્કેલ ક્ષણો હોય છે એ જ કદાચ આપણને સૌથી મજબૂત બનાવે છે? ચાલો આજે આપણે ખ્યાતિ થાનકી અને ડેનિસ જરીવાલાના વિચારોમાંથી સમજીએ કે કેવી રીતે આપણા સંઘર્ષો જ આપણા જીવનનું એક અનોખું સંગીત બની જાય છે. જુઓ તો, ડેનિસ જરીવાલાની આ પંક્તિઓ કેટલી સાચી છે ને! સમસ્યા, વેદના, સંઘર્ષ, આઘાત, એવું લાગે છે જાણે આ બધા આપણા ઉંમરભરના સાથી છે. આપણે એમનાથી ભાગી તો નથી જ શકતા. તો પછી સવાલ એ થાય કે એમની સાથે જીવતા શીખવું કઈ રીતે? સાચી વાત છે. જીવનનો રસ્તો ક્યાંય સીધો નથી. એમાં ચઢાવ ઉતાર તો રહેવાના જ. આ એવા સાથી છે જેમને આપણે ટાળી નથી શકતા, પણ એમની સાથે જીવવાની કળા જરૂર શીખી શકીએ છીએ. આ વાતને સમજવા માટે ચાલો આપણે એક નાનકડા ઝરણાની કલ્પના કરીએ. વિચારો કે જંગલમાંથી એક ઝરણું નીકળ્યું છે અને એની યોજના એકદમ સરળ છે. બસ સીધા વહેતા જવાનું અને સમુદ્રને મળી જવાનું. એનું લક્ષ્ય શું હતું? બસ એક સીધો, શાંતિપૂર્ણ રસ્તો જે સીધો દરિયા સુધી લઈ જાય. બરાબર, આપણી જેમ જ નહીં. આપણે પણ એવું જ ઈચ્છીએ છીએ કે જીવનમાં કોઈ મુશ્કેલી જ ન આવે. પણ શું એવું ખરેખર બને છે? પણ જેવું હંમેશા બને છે, યોજના પ્રમાણે કશું થતું નથી. ઝરણાના સીધા રસ્તામાં પણ અચાનક વળાંકો અને અવરોધો આવવા લાગે છે. સૌથી પહેલાં એના રસ્તામાં આવે છે મોટા મોટા પથ્થરો. એને રોકવા માટે, એનો રસ્તો બદલવા માટે. હવે એને વળવું જ પડે છે. એણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આમ દિશા બદલવી પડશે. અને પથ્થરો તો ખાલી શરૂઆત હતી. હવે એના રસ્તામાં ટેકરીઓ આવે છે જે એને ઉપર નીચે થવા મજબૂર કરે છે. ક્યાંક નાના નાના ધોધ પણ બને છે. એની મુસાફરી હવે જરાય સરળ રહી નથી. અને આટલા બધા વળાંકો પછી, આટલા બધા ફેરફારો પછી ઝરણું થાકી જાય છે. એને નિરાશા ઘેરી વળે છે. એને લાગે છે કે કદાચ હું મારી મંઝિલ, એટલે કે સમુદ્ર સુધી ક્યારે પહોંચી જ નહીં શકું. આપણને પણ ક્યારેક આવું જ લાગે છે, ખરું ને? પણ પછી જ્યારે એને લાગે છે કે બધું જ ખતમ થઈ ગયું છે, ત્યારે જ એને એક અદ્ભુત વાત સમજાય છે. એને ખ્યાલ આવે છે કે આ પથ્થરો, આ ટેકરીઓ એ ખાલી અવરોધો નથી, એ કંઈક બીજું છે. અને એ સત્ય શું છે? કે ઝરણાનો જે મધુર અવાજ છે, એનો જે કલરવ છે, એ સંગીત એ પથ્થરો સાથે ટકરાવાથી જ પેદા થાય છે. જો રસ્તો એકદમ સીધો હોત તો એમાં કોઈ સંગીત જ નહોત. આ સંઘર્ષ જ એનું સંગીત છે, એની ઓળખ છે. હવે આ જ વાતને આપણા જીવન સાથે જોડીને જુઓ. જો આપણો રસ્તો પણ એકદમ સીધો હોત, કોઈ મુશ્કેલી જ ન હોત, તો શું આપણે કશું શીખી શક્યા હોત? આ બદલાયેલો રસ્તો જ આપણને નવા અનુભવો આપે છે, એવું જ્ઞાન આપે છે જે સીધા રસ્તે તો ક્યારેય ન મળ્યું હોત. તો આ ઝરણાની વાર્તામાંથી આપણે શીખવાનું શું છે? જવાબ છે સ્વીકાર. પણ અહીં સ્વીકારનો અર્થ હારી જવું કે નિષ્ક્રિય થઈ જવું એવું બિલકુલ નથી. સ્વીકાર તો શક્તિ છે, એ સમજણની પહેલી સીડી છે. તો સ્વીકાર એટલે શું? સ્વીકાર એટલે પરિસ્થિતિ જેવી છે એને એવે જ જોવી, અંદરથી એનો વિરોધ કર્યા વગર. આનો મતલબ એ નથી કે આપણને એ પરિસ્થિતિ ગમે છે. ના, પણ આનો મતલબ એ છે કે આપણે આપણી એનર્જી આવું મારી સાથે જ કેમ થયું એ વિચારવામાં નથી બગાડતા, પણ એ એનર્જીને હવે આગળ શું એના પર લગાવીએ છીએ. જુઓ, આપણી પાસે બે રસ્તા છે. એક રસ્તો છે વિરોધનો. આ રસ્તો આપણી બધી શક્તિ, ગુસ્સા અને નકારાત્મકતામાં વેડફી નાખે છે. અને બીજો રસ્તો છે સ્વીકારનો. આ રસ્તો આપણને માનસિક શાંતિ આપે છે અને શાંતિથી ઉકેલ શોધવામાં મદદ કરે છે. પસંદગી આપણે કરવાની છે. અને જ્યારે આપણે વિરોધનો રસ્તો છોડીને સ્વીકારનો રસ્તો પકડીએ છીએ ત્યારે આપણને આપણી અંદરની જે કેવી શક્તિનો પરિચય થાય છે, જેના વિશે કદાચ આપણને ખબર પણ નહોતી. આ જ તો છે સંઘર્ષમાંથી રૂપાંતર. તો પછી આ સ્વીકારને જીવનમાં અમલમાં કેવી રીતે મુકાય? ચાલો થોડા સરળ સ્ટેપ્સ જોઈએ. પહેલું, એ હકીકતને અપનાવી લો કે મુશ્કેલીઓ તો જીવનનો ભાગ છે જ. બીજું, જ્યારે પણ મનમાં વિરોધ જાગે ત્યારે ખુદને પૂછો, શું આ લડવાથી મને કોઈ ફાયદો થઈ રહ્યો છે? ત્રીજું, ધીરજ રાખો, આ રાતોરાત નથી થતું. અને હા, પોતાની જાત પર થોડી દયા રાખો અને દરેક સ્થિતિમાં કંઈક તો સારું શોધવાની કોશિશ કરો. જેમ કઠોર પથ્થરોની વચ્ચે પણ એક સુંદર ફૂલ ખીલી શકે છે,
બસ એ જ રીતે આપણા સૌથી પીડાદાયક અનુભવો પણ આપણને વધુ સારા અને મજબૂત બનાવી શકે છે. દરેક સંઘર્ષ હકીકતમાં આગળ વધવાની એક તક છે. ઘણીવાર આપણે ભૂલી જ જઈએ છીએ કે આપણી અંદર કેટલી તાકાત છે. પણ યાદ રાખજો, જ્યારે પણ મુશ્કેલ સમય આવે છે ત્યારે આપણી અંદરની જ એક અજાણી શક્તિ જાગી ઉઠે છે. એ શક્તિ આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે. તો અંતમાં બસ એક સવાલ, જરા શાંતિથી વિચારજો કે તમારા જીવનનું સંગીત કયા સંઘર્ષોએ રચ્યું છે. એ કયા પથ્થરો હતા જેની સાથે ટકરાઈને તમારા જીવનની આ અનોખી ધૂન બની છે. પોતાના એ સંગીતને સાંભળજો.